હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે 7 અને હું થઈ ગયો છું તૈયાર ઓફિસે જવા માટે. અને ગાઈઝ, સવારમાં તમે વિચારતા હશો 7 વાગ્યામાં કોણ ઓફિસ જાય, પણ એમાં એવું છે મારે જવાનું છે વડગામ, જે રાજકોટથી 200 કિલોમીટર થાય છે. અને ત્યાં ડીલ છે, તો એ ડીલ ક્રેક કરવા જવાની છે આપણે. તો ત્યારે પહેલાં શોરૂમ જઈએ, ત્યાંથી ગાડી લઈએ અને પછી નીકળીશું વડગામ જવા માટે. તો ગાઈઝ, અત્યારે હું શોરૂમે પહોંચી ગયો છું અને પંચ કરી અને પછી જવાનું છે આપણે ડીલમાં. સવારના વાગ્યા છે 7 અને જવાનું છે ડીલમાં, એક ડીલ ક્રેક કરવાની છે. તો અને ગાઈઝ તમને કહું, આ ડીલ છે ને મારી લાઈફની પહેલી ડીલ છે. તો ગાઈઝ, ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને આપણી સાથે છે પિયુષભાઈ, અને અમે 2 જણા જઈએ છીએ. આપણે જવાનું છે 200 કિલોમીટર અહીંથી, અને કસ્ટમર માને છે કે નહીં, ડીલ ક્રેક થાય છે કે નહીં, જોઈએ આગળ. અત્યારે પેટ્રોલ પંપે ઊભા છીએ અને પેટ્રોલ પુરાવીએ છીએ અમે. પછી નીકળીશું સીધા વડગામ જવા માટે. આપણે જવાનું છે વડગામ, કસ્ટમરે લોકેશન મોકલું છે, સીધા જઈને ત્યાં ઊભા રહેશું. ગાઈઝ, અત્યારે હોટલે રાખી હતી આપણે ચા પાણી નાસ્તો કરવા, એટલે ચા બા પી લીધી છે, નાસ્તો વાસ્તો કરી લીધો. હવે પાછા જાય છીએ અને નીકળી છીએ. હવે બેસીએ પાછી ગાડી લઈને, કસ્ટમરને બતાવતા આવીને વેચતા આવી ગાડી. અત્યારે પહોંચી ગયા છીએ કસ્ટમરને ત્યાં, અને કસ્ટમરને ટેસ્ટ ડ્રાઈવ આપી છીએ અને લોડ કરી છે ગાડી. જોઈએ છે કસ્ટમર શું આન્સર આપે છે, રિપ્લાય આપે છે. અત્યારે કસ્ટમરને ગાડી બતાવી અને પાછા નીકળી ગયા છીએ શોરૂમ બાજુ જવા માટે. અહીંથી પાછું આપણે 200 કિલોમીટર હજી કાપવાનું છે. જઈએ છીએ, હવે જમવાનું પણ બાકી છે, એટલે રસ્તામાં જોઈએ કોઈ સારી હોટલ આવે ત્યાં જમશું અને પછી નીકળશું પાછા રાજકોટ જવા માટે. અત્યારે હોટલે રાખી છે ઊભી, અને આશીર્વાદ હોટલ કરીને છે, પહોંચ્યા છીએ પારડી. કયું ગામ છે એલા? પારડી હે ને? પારડી ગામ પહોંચ્યા છીએ અને ત્યાં હોટલે રાખી છે ઊભી. જમી લઈએ હવે, પછી નીકળશું રાજકોટ જવા માટે. તો ગાઈઝ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, ઓફિસેથી આવી ગયા છીએ અને સીધા આવી ગયા છે મિતના ઘરે, કારણ કે મિતના ઘરેની બેનના મેરેજ છે, એટલે ત્યાં પહોંચી ગયા છે. અને આ લોકો બધા જો હજી એને જમાડવા ચાલુ નથી થયો ને ભાત ખાવા માંડ્યા. જમાડવા આ લોકોનો ચાલુ થઈ ગયો હોય, સમજો નો સમજે, હજી મહેમાન બાકી છે. હો બધા છોકરા વાપડા ઊભા રહી ગયા પીરસવા. પાઉં પીરસાઈએ, પાઉં છે, ભાજી છે, આ પુલાવ, ભાજી, પાઉં, આ પુલાવ, અને આ અમારો બચ્ચો છાશ પીરસે. છાશ વાલી, બોલો છાશ વાલી. તું લે પુલાવ લે, પૂછીને આપજો. તો ગાઈસ, પાઉંભાજી ગઈ હતી. હેમાંશુભાઈ જો રોટલી વગાડે અને આમ જીરું બીરું મીઠું નાખે. જોજો રોટલી ખાવા જેવી કરજો. રોટલી આવી ગઈ, જો રોટલી બોટલી હમણાં નાખશે આમાં છાશમાં બામાં. આ લોટ પાણી લાકડા નો કર્યો હેમાંશુ. તો ગાઈસ, આ ભાણા જો કઈક આવી રોટલી વગાડી છે. જોઈ હવે કેવી બનાવી છે આણે. બસ હવે આ રહેવા દો ભાઈ, આ પી ગયો. મામાએ
ભાઈ બધાને આ પટ્ટી બટ્ટીઓ આપી છે આ પટ્ટી બટ્ટી ઉડાડવાની છે ભાણા બેનની એન્ટ્રી થઈ ગઈ છે શું કરે છે મીતુ હું કાગળિયા કાઢે ઈ તો ગાડી આગી છે એટલે ઉડી જાય રાતના વાગ્યા છે 3:30 અને બધું કામ પતાવીને અમે બધા નીકળી છીએ હવે ઘરે જાય છે હું રોનક અને હર્ષ ત્રણે જાય છે હવે ઘરે અને સવારે વહેલું ઉઠીને આવવાનું છે પાછું 7 વાગે એટલે આપણે સુવાનો તો જાજો ટાઈમ નથી ટાઈમ જો આવી રહ્યો ટાઈમ જો દેખાય 3:01 થઈ એટલે જાજો ટાઈમ તો છે નહીં આપણી પાસે સુવાનો 3 કલાકની અંદર થશે અને પાછું 7 વાગે પાછું પહોંચવાનું છે અને આ છે પાર્ટ 1 પાર્ટ 2 આવશે એ બીજો પાર્ટ આવશે બીજા પાર્ટમાં બીજો દિવસનો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ચલો મળીએ નવા વ્લોગમાં હર હર મહાદેવ